નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના 18 વર્ષ જૂના આરોપોનો આજે ચુકાદો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં દબદબાભર્યું સ્વાગત। આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પ્રધાનમંત્રી સંબોધશે। ન્યૂયોર્કના મેયર નરેન્દ્ર મોદીને મળ્યા। પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે જમ્મુ કાશ્મીર અંગે કરેલી ટિપ્પણી બાબતે ભારતની ઉગ્ર પ્રતિક્રિયા। કાશ્મીરના લોકોએ લોકશાહી પરંપરા મુજબ ભાગ્યનો ફેંસલો લીધો છે। એશિયાડ ગેમમાં ભારતીય તીરંદાજની ટીમે મેળવેલ સ્વર્ણ પદક। આ પદક મેળવી ભારતે ઇતિહાસ રચ્યો, તો શૂટિંગમાં પણ કાંસ્ય પદક મેળવતું ભારત। જોઈએ સમાચાર વિગતવાર। તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા પર આવકથી વધુ કરોડોની સંપત્તિ એકઠી કરવાના મામલે બેંગલુરુની વિશેષ અદાલત આજે પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહી છે। સુપ્રીમ કોર્ટમાં વિશેષ અદાલતના નિર્ણયને ટાળવાની માંગ કરાઈ હતી, કારણ કે તે નિર્ણયથી કાયદો વ્યવસ્થા કથળવાની આશંકા દર્શાવવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના નજીકના ગણાતા શશિકલા નટરાજન સંબંધી ઇલાવરાસી ભત્રીજા અને અન્યને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે। જયલલિતા પર 1991 અને 1996માં તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરી હોવાનો આરોપ મુકાયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસીય અમેરિકા યાત્રાએ છે, ત્યારે તેમને આવકારવા અમેરિકામાં વસતા ભારતીયોમાં અનોખો તરવરાટ છે। તો બીજી તરફ સમગ્ર વિશ્વની નજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મુલાકાત તેમજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં કરવામાં આવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પર મંડાયેલી છે। પ્રસ્તુત છે એક રિપોર્ટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત 5 દિવસીય અમેરિકાના પ્રવાસે છે। આખરે અમેરિકાની જમીન પર જ્હોન એફ કેનેડી એરપોર્ટ ખાતે પ્લેને ઉતરાણ કર્યા બાદ ભારતના રાજદૂત એસ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના ભારતના પ્રતિનિધિ સહિત અન્ય ભારતીય ઉચ્ચ અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। એરપોર્ટથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રધાનમંત્રી હોટેલ સુધી પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં અમેરિકામાં રહેતા ભારતીયોએ એકઠા થઈ પ્રધાનમંત્રીને આવકાર્યા હતા। સાથે જ હર હર મોદીના નારા લગાવી તેમનું અભિવાદન પણ કર્યું હતું। તો બીજી તરફ તમામના હાથમાં રાખવામાં આવેલા બેનર વી લવ મોદી, અમેરિકા લવ્સ મોદી ઘણું કહી રહ્યા હતા। New York City has been taken over by Indians. तो और ये सब आए हुए हैं सारे कंट्री से। They've come from Canada, from Western United States, Eastern United States, Southern United States. सारे इंडियंस जितने यहाँ पर, ऐसा ही लग रहा है मुझे कि सारे के सारे इंडियंस अभी न्यूयॉर्क सिटी आए हैं नरेंद्र मोदी जी का स्वागत करने के लिए। बहुत बहुत अच्छा लगा, और इसकी मुझे उम्मीद नहीं थी कि वो ऑलरेडी जा चुके थे और फिर वापस आए, तो एकदम लगा कि या ही इज आवर्स। आए नहीं है, बड़े खुशी से आए हैं, पूरे उत्साह के साथ आए हैं। जिस तरह वो लोकल में आए और अपने सब जनरल पब्लिक से आकर मिले, मोदी पहली दफा हुआ है। हमने आज तक कभी इतनी तत्परता और उत्सुकता आदमियों में नहीं देखी न्यूयॉर्कर्स में, कि किसी नेता से मिलने के लिए वो 4 घंटे 5 घंटे खर्च। હોટેલ પહોંચ્યા બાદ ન્યૂયોર્ક શહેરના મેયર વિલ્ડી બ્લાસિયો અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર ઇલિયટ વમ્સે પણ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી હતી। પ્રધાનમંત્રી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે। આ ઉપરાંત વિશ્વના અનેક મહત્વના નેતાઓને મળવાનું આયોજન છે। ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9/11 સ્મારક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ત્યારબાદ પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે સંબોધન કરશે, જ્યાં અંદાજે 20,000 જેટલા મૂળ ભારતીય અમેરિકનોના આવવાની શક્યતા છે। સાથે 29 સપ્ટેમ્બરે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા ખાસ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જે બંને વચ્ચેની પ્રથમ મુલાકાત હશે। 30 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં અમેરિકામાં આયોજિત વ્યાવસાયિક સંમેલનમાં પણ બંને મહાનુભાવો હાજરી આપશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। ભારતના વિદેશ પ્રવક્તા સૈયદ અકબરુદ્દીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવાઝ શરીફને મળવા અંગે સ્પષ્ટતા કરી હતી કે પ્રધાનમંત્રી અને નવાઝ શરીફની મુલાકાતનો કોઈ કાર્યક્રમ નથી।
meeting planned between the Prime Minister and the Prime Minister of Pakistan. Tomorrow the Prime Minister has 3 scheduled meetings. These are with our South Asian neighbors. These are with Sri Lanka, the President of Sri Lanka, the Prime Minister of Bangladesh and the Prime Minister of Nepal. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ દ્વારા ફરી કાશ્મીર રાગ આલાપવા પર ભારતે ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મિશનના અધિકારી અભિષેક સિંહે જણાવ્યું છે કે કાશ્મીરના લોકોએ લોકતાંત્રિક સિદ્ધાંતો અને પરંપરા અંતર્ગત પોતાનું ભાગ્ય પસંદ કર્યું છે. The people of Jammu and Kashmir have peacefully chosen their destiny in accordance with the universally accepted democratic principles and practices, and they continue to do so. We, therefore, reject in their entirety the untenable comments of the distinguished delegate of Pakistan. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. વિવિધ રાજકીય પક્ષોએ ઉમેદવારોની યાદી જાહેર કરવા માંડી છે. ભાજપે મહારાષ્ટ્રના પોતાના 172 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ બીજી 51 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. અગાઉ કોંગ્રેસે પણ પોતાના 143 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના આ માહોલ વચ્ચે એનસીપી સાથેનું ગઠબંધન તૂટતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પદ પરથી આખરે રાજીનામું આપી દીધું છે. પરંતુ રાજ્યપાલે તેમને કામચલાઉ ધોરણે કાર્યભાર સંભાળવા આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે બેઠકો સંદર્ભે કોંગ્રેસ એનસીપીના ગઠબંધનમાં તિરાડ પડી હતી, જેને પગલે એનસીપીએ સમર્થન પાછું ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી હતી. આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે બંને પ્રદેશોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આસામ અને મેઘાલય એમ બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 40 લોકોના મૃત્યુના અહેવાલ છે. આ સમયે આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાં જ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુ આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા માટે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિઓ વચ્ચે રાષ્ટ્રીય આપદા વિભાગે આસામ મેઘાલયમાં હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL અને હું ઘણીવાર એ વાતો કરીએ છીએ કે BSNL ન હોત તો ટેલિકોમ ક્ષેત્રમાં ભરોસો, વિશ્વસનીયતા અને નિષ્ઠાનું શું થાત? સૌથી નીચા ટેરિફ છે તો BSNL. એટલું જ નહીં, BSNL 3G સેવામાં સૌથી મોટું નેટવર્ક છે. BSNL હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે. BSNL ભારતને એક સૂત્રમાં બાંધે છે. ભારત સંચાર નિગમ લિમિટેડ, પૂર્ણ સ્વદેશી. સમાચારમાં ફરીવાર સ્વાગત છે. આજે મહાન સમાજ સુધારક રાજા રામ મોહન રાયની પુણ્યતિથિ છે. રાજા રામ મોહન રાયનો જન્મ 22 મે 1772માં બંગાળના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આધુનિક ભારતીય સમાજના જનક અને ભારતીય પુનર્જાગરણના દૂત એવા રાજા રામ મોહન રાય 27 સપ્ટેમ્બર 1833માં આપણા વચ્ચેથી વિદાય લીધી હતી. ભારતીય પુનર્જાગરણના અગ્રદૂત અને આધુનિક ભારતના પ્રણેતા રાજા રામ મોહન રાય શરૂઆતથી જ સામાજિક ધર્માંધતા અને અંધવિશ્વાસની વિરુદ્ધ હતા. તેમણે વેદો, ઉપનિષદો અને હિન્દુ દર્શનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. રાજા રામ મોહન રાયે ભારતમાં આધુનિક વિચારોનો પ્રચાર કર્યો હતો અને 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. બ્રહ્મ સમાજ દ્વારા તેમણે ભારતીય સમાજમાં પ્રચલિત બાળવિવાહ, સતી પ્રથા, જાતિવાદ, કર્મકાંડ, પડદા પ્રથાનો વિરોધ કરી લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. રાજા રામ મોહન રાયના પ્રયત્નોથી 1829માં સતી પ્રથાનો વિરોધ ભારતીય સમાજને તેમના દ્વારા આપવામાં આવેલી મોટી દેન છે. રાજા રામ મોહન રાયે આ સિવાય બ્રાહ્મનિકલ મેગેઝિન, સંવાદ, કૌમુદી અને બંગદૂત જેવા અનેક પત્રોનું સંપાદન અને પ્રકાશન કર્યું હતું, જેના માધ્યમથી તેમણે સમાજમાં આધુનિક વિચારોનો ફેલાવો કર્યો હતો. આધુનિક ભારતના આ દૂત 27 સપ્ટેમ્બર 1833માં બધા વચ્ચેથી વિદાય થયા, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલી સમાજ સુધારણા ભારતીયો માટે મોટી દેન છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના જીતનગર ખાતે નવનિર્મિત એનસીસી એકેડેમી ભવનનું ગઈકાલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાષ્ટ્ર સેવામાં સમર્પિત ભાવ સાથે જોડાયેલા એનસીસી કેડેટ્સને સ્વચ્છતા સફાઈ અભિયાનના સંવાહક બનવા આહવાન કર્યું હતું.
તેમણે કેડેટ્સને પોતાની શાળા, કોલેજ, વર્ગખંડ, શૌચાલય વગેરેમાં પણ સફાઈ અને સ્વચ્છતા નિયમિત જળવાય તે માટે રસ લેવા સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીએ કેડેટ્સ સાથે તાલીમ સજ્જતા, ઉપયોગિતા અને અભ્યાસમાં તેના મહત્વ અંગે સંવાદ કર્યો હતો. રાજ્યની 40 જેટલી યુનિવર્સિટીઓના ઉપકુલપતિ સાથે રાજ્યપાલ OP કોહલીએ ગઈકાલે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીએ ઉપસ્થિત રહી યુનિવર્સિટીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યની યુનિવર્સિટીઓનું શૈક્ષણિક સ્તર વધુને વધુ ઊંચું લાવી વિદ્યાર્થીઓને સર્વોચ્ચ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. આજે નોરતાનો ત્રીજો દિવસ છે. આજના દિવસે આદ્યશક્તિ ચંદ્રઘંટા માતાની ઉપાસનાનો દિવસ છે. ગઈકાલે બીજા નોરતાએ ભક્તિભાવપૂર્વક બ્રહ્મચારિણી સ્વરૂપની ઉપાસના કરી હતી. ઠેર ઠેર ગરબાઓ યોજાયા હતા તો આજે પણ ખેલૈયાઓ માતાની આરાધના સાથે ગરબે ઘૂમવા થન કરી રહ્યા છે. આવજો રે અંબા બહુચર માને ગરબે રમવા આવજો રે. આનો વીરડો ઢાળીને છોડને ઉછેર જે રે લો. એશિયાડ ગેમ્સમાં આજનો દિવસ ભારતીય તીરંદાજો માટે ઘણો જ યાદગાર રહ્યો, જેમાં પુરુષ તીરંદાજીમાં ભારતને સ્વર્ણ પદક પ્રાપ્ત થયો છે. રજત ચૌહાણ, અભિષેક વર્મા અને સંદીપ કુમાર સાથેની 3 લોકોની ટીમે નંબર 1 પર રહેલી કોરિયાની ટીમને 2 અંકથી પાછળ છોડી દીધું છે. એશિયાઈ રમતમાં આ સ્વર્ણ પદક મળતા એક ઇતિહાસ રચાયો છે. તો ઇન્ચોન ગેમમાં ભારતનું આ બીજું સ્વર્ણ પદક છે. આ પહેલાં ભારતની કમ્પાઉન્ડ ટીમે ભારત માટે કાંસ્ય પદક હાંસલ કર્યું હતું. તો શૂટિંગમાં ભારતના નામે વધુ એક કાંસ્ય પદક આવ્યું છે. ત્યારે હવે નજર સ્ક્વોશમાં મહિલા ટીમ સ્વર્ણ પદક મેળવે છે કે નહીં તેના પર છે, કારણ કે સ્ક્વોશમાં પણ અત્યાર સુધીના સારા પ્રદર્શનને જોતા 2 સ્વર્ણ પદકોની આશા રાખવામાં આવી રહી છે. હોકીમાં પણ ભારત સેમીફાઇનલમાં પહોંચવા માટે ચીનની વિરુદ્ધ મેદાને ઉતરશે. તો ટેનિસમાં ભારતીય સ્પર્ધકો ક્વાર્ટર ફાઇનલ માટે મેદાને ઉતરશે, જેમાં સાનિયા મિર્ઝા પણ સામેલ છે. આજથી બોક્સિંગની પણ શરૂઆત થઈ રહી છે, ત્યારે 5 વખતની વિજેતા મેરી કોમ પણ રિંગમાં ઉતરશે. કુસ્તીની સ્પર્ધા પણ આજથી શરૂ થવાની છે, જેના પર પણ સૌ કોઈની નજર રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના 18 વર્ષ જૂના આરોપોનો આજે ચુકાદો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકામાં દબદબાભર્યું સ્વાગત. આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પ્રધાનમંત્રી સંબોધશે. ન્યૂયોર્કના મેયર નરેન્દ્ર મોદીને મળ્યા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે જમ્મુ કાશ્મીર અંગે કરેલી ટિપ્પણી બાબતે ભારતની ઉગ્ર પ્રતિક્રિયા. કાશ્મીરના લોકોએ લોકશાહી પરંપરા મુજબ ભાગ્યનો ફેંસલો લીધો છે. એશિયાડ ગેમમાં ભારતીય તીરંદાજની ટીમે મેળવેલ સ્વર્ણ પદક. આ પદક મેળવી ભારતે ઇતિહાસ રચ્યો. તો શૂટિંગમાં પણ કાંસ્ય પદક મેળવતું ભારત. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.